પણ 1.25 મણ ખાંડથી આપણે હકાબાનું સન્માન કરવાનું છે મિત્રો. 1.25 મણ ખાંડ. હલો બધા આ જોરદાર તાળીઓથી વધાવજો. હકાબાનું 1.25 મણ ખાંડથી સન્માન થઈ રહ્યું છે. ખાવામાં ધ્યાન રાખજે, ડાયાબિટીસ ન થાય. ઘણું મીઠું એ સારું નહીં. મિત્રો આ બાચકા ન્યા ભરેલા પડ્યા છે ખાંડના, એ ઉપડે એમ હતા નહીં, એટલે ડાયરેક્ટ એમની ગાડીમાં રાખી દેશું. અહીંયા આ એક ફોર્મ્યુલા ખાંડ. આ ભાવ એક લાગણી છે, વધાવો તાળીઓથી. આ ખાંડ ખાધા પછી થોડુંક મીઠું બોલશે એવું આપણે અપેક્ષા રાખી. હા ચા આપી દો ને થોડો, એટલે બધું પતી જાય. દૂધ તો લેવાય ને કે દૂધ બગડી જાય. ચાનું કરી આપજો. આજ મજા કરવાની મારે આ ટાઈમ લેવાનો. હું અડધો કલાક જ લઉં ગમે હું, પણ આયા જ મારો સમાજ બેઠો છે, બોલી જ નાખું જે બોલવું હોય. હા જે બોલવું એ નહીં માપે. હા સમાજ હાથીનો પગ છે, માથે મૂકી ભેજા કાઢી નાખે એ મને ખબર છે. હું સમાજની મને કુદરતી બીક લાગે છે. આ સ્ટેજ માથે મેં કોઈ દિવસ એક પણ એવો જોક્સ નથી કીધો કે સાહેબ બેન દીકરીને ઊભું થઈને અહીં જવાનું મન થઈ જાય. શું લેવા દુનિયાની બીક નથી, મને મારા સમાજની બીક છે. મારા સમાજ સામે કોઈ આંગળી ચીંધવું ન જોઈએ કે હકાબા નામનો ઘટવી તમારા આવા ખરાબ જોક્સ છે. બહુ મર્યાદામાં જોક્સ કહું છું. મારે એવા જ કહેવા છે. ચાલે કે ન ચાલે પણ ચાલે જ છે. હમણાં અમે વિઝા લેવાઈ ગયા, અમેરિકા જવાનું હતું મારે, અમેરિકા, પણ વિઝા ન મળ્યા. ના પડે કે આવા કારા મોટાવાળા માણસો નહીં હાલે અમેરિકામાં, તો કાંઈ નહીં કીધું. હવે હું અભણ માણસ, દિલ્હી જવાનું થયું, હિન્દીમાં અને અંગ્રેજીમાં બોલવાનું. હવે હિન્દી મને આવડે નહીં. મને કીધેલું કે તમને પૂછશે કયા વિઝા છે તમારે કહેવાનું કે P3 પરફોર્મન્સ વિઝા. મેં કીધું કેવા પરફોર્મન્સ ને પરફોર્મન્સ, હા એ વિઝા P3. મેં તો વાંધો નહીં, હું તો જ્યો અહીંયા જ્યો તો ભૂલી ગયો. મને કે કયા વિઝા છે? બધું MP3. નો તારા બાપ MP3 જો વાત કરી તો કયા છે કે P3. હા ઈ. મને કે કઈ ફ્લાઇટમાં આવ્યા? બધું કાંતારામાં. કાંતારા પિક્ચર છે કે બધું હું શીમાં આવ્યો છું? મને કે વિસ્તારામાં આવ્યો છું. સાહેબ ફ્લાઇટનું નામ ખબર નથી. હું અમેરિકા જવા ત્યાં થઈ ગયો. મારે હારે એવા અભરના પેટના બધા હતા સાહેબ, બેન્જાવાળા અને તબલાવાળા અને મંજીરાવાળા, કોણ ખબર જ નથી પડતી. એક મંજીરાવાળો હતો મનસુખ ધાંગધ્રાનો, એને ખબર જ નહીં વિઝા શું છે, અમેરિકા શું છે. એને મેં હારે લીધેલો. મેં સવારે ફોન કરી દીધું કાલ જવાનું વિઝા લેવા દિલ્હી આવી જાય છે વહેલો. તે ખાલી તેલની બની લે મારે ઘેરે. મેં તો શું હોય કે મારી વહુએ કીધું છે વિઝા લેવા જાઓ છો તેલની બની લેતા જાઓ. મેં તારા બાપ વિઝા લાવવાના પીઝા નથી લાવવાના. હું સાહેબ ખબર જ પડતી નહીં કે કોઈ લિક્વિડ જેવું આવતું છે ને વિઝામાં, મને ભરી દઈશ. ન મળ્યા, ના પાડી દીધી. અને વિઝા લેવા જાઓ ને પછી વિઝા કેન્સલ થાય ને પાલુપા, એટલે માણાના મોઢા ઉતરી જાય બહાર નીકળતા હોય ને. હું પહેલો એવો ઘટ્યો હતો કે ના પાડીને તો આવ્યો બહાર, નથી મળ્યા જ નથી, ખુશ થઈને આવ્યો બહાર. શું લેવા જવું છે? હા મોકો ઝડપી લેવાનો. અમેરિકાનો કોઈ વિશ્વનો પહેલા નંબરનો ધનાઢ્ય હશે, એનું મેં ઇન્ટરવ્યૂ સાંભળ્યું હતું ભલભા હમણાં. એનું નામ ના આવડતું કારણ કે મારા મામા દીકરો છે નહીં, નામ ના આવડતું, પણ મેં સાંભળ્યું, તમે સાંભળ્યું હશે. પત્રકારે પૂછ્યું કે તમે આટલા બધા ધનાઢ્ય થઈ ગયા, આટલા બધા પૈસાવાળા થઈ ગયા, આનું રહસ્ય શું? એને કીધું એક ચેક ફાડ્યો કે આમાં તારે જેટલી રકમ લખવી એટલે લખી રાખ તારી. પત્રકાર કે મારે નથી જોતી, પૈસાવાળા કેવી ત્યાં કહો. બીજી વાર કીધું જેટલી રકમ ભરી એટલી ભરી દે, આ રકમ તારી. ધનાઢ્ય વિશ્વનો પહેલા નંબરનો એમ કહે છે પત્રકારને. ત્રીજી વાર કીધું કે જેટલા પૈસા ભરવા એટલા ભરી દે. કે ના તમે આટલા પૈસાવાળા તેનું રહસ્ય શું? તારે એને કીધું ધનાઢ્ય માણસે કે તે મોકો જવા દીધો અને મેં મોકો નથી જવા દીધો, આટલો જ ફેર છે. મને મોકો મળ્યો તો મેં નથી જવા દીધો, ત્યાં જવા દીધું ને કે તું હારા ત્યાં અબજો પતિઓ હારા ભિખારીના પેટના. આવું થયું. એમ અમુક મોકા મળે જવા ન દેવાય. સમાજમાં મોકો મળે ને, આ મોકો મળ્યો મારે આ જવા નથી દેવાનો, હરણ કરવાનો છે. એવું માનું સાનિધ્ય. હું થોડીક મારો મુદ્દો મને ગાવામાં કોઈ સ્વીકારતું નથી ને, હું સારું કહું છું. લોકોના મેં કરી ચૂક્યા હકાબા એટલે હસી જ લેવાનું. હું હમણાં મને એક ભાઈ કે હકુબા તમે કલાકાર ન હોત તો શું હોત? તો હું બાઉન્સર હોત. બાઉન્સર. હમણાં મારો પ્રોગ્રામ હતો કે બાઉન્સર હતો, મારા જેવા જ વાળા હતા, મારી બાજુમાં આવેલો. હવે બીજું આગો હાલ ખબર ન પડતી કોણ કલાકાર છે. હાંડા કોઈ એક કલાકાર છે નાને હોય, મને ફોન કર્યો, મને કે હકુબા મને 1.5 લાખ રૂપિયા વ્યાજો અપાવો ને અમારે જરૂર છે 1% ફાઇનાન્સ વાળાને મેં કીધું આપો.
મને કે જવાબદારી બીજું મારી, હું વ્યાજ ભરીશ નહીં આપે તો. અને અપાવ્યા. મહિનો 2 મહિનામાં જો ફોન જ ન ઉપાડે. 3જા મહિને ભૂલથી ફોન ઉપડી ગયો. મેં કીધું એ કેમ ફોન ન ઉપાડતો? મને કે હું રિયાજ કરું છું. મેં કીધું હું તારા બાપ વ્યાજ ભરું છું. વ્યાજ મૂકી દે ને, વ્યાજ ભરી કીધું શું? દુઃખની વાત છે પણ મારે કરવી પડશે જીવનમાં. ભયાનક દુઃખની વાતો લઈને બેઠો છું. હમણાં મારા દીકરાને મેં નાની સાયકલ લઈ આપી. પછી સાયકલ માથે હું ખુદ બેઠો. પછી મારા દીકરાને મેં પૂછ્યું, મેં કીધું બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું, હું કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. મેં કીધું નહીં લાગે, તું ખાલી કે તારી નાની સાયકલ માથે બેઠો તું કેવો લાગુ છું? મને કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે છે. મને મહિષાસુર કીધો. લાગતો હશું ને મારો દીકરો ખોટું બોલે નહીં, લાગતું જઈશું. મહિષાસુર કહી દે જીવનમાં. એક ભાઈ મને કે અકુબા એક પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તું 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં તો ના. તો 2.5 લાખ રૂપિયા સી ના? મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એના તમારા બાપ. મેં કે અમારા છોકરા ગલોટિયા ખાતો હોય. મને ઘણા ફોન આવે. એક તો ફોન મને કે બગા છેલ્લા ભાવ બોલ જાઓ, પ્રોગ્રામ કરવાનો છે. મેં તો 2.5 લાખ રૂપિયા જ પહેલાં. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તો પહેલાં હું સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે કે. તો મેં તું હવે 2 લાખ રૂપિયા આપજો. મને કે અગુપા તમને કૂતરામાં નથી ખબર પડતી કે શું? કીધું કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું હવે 2 લાખ રૂપિયા કે? મેં તો કંઈ બોલતા નહીં કે તમને 51,000 રૂપિયા આપશું કુપા. આટલું કૂતરાનું માન રાખો કે કંઈ વાંધો નહીં કીધું. ટૂંકમાં કૂતરાનું લઈ તો લીધું, અમે કોઈનું મૂકતા તો સી જ નહીં. કૂતરા તો કૂતરા ઉપાડી જ લઈ છે. પછી મારા 51,000 રૂપિયા નક્કી કર્યા, 50,000 રૂપિયા. હું સ્ટેજમાંથી જઈને બેઠો શિવરાજપુર, તો મારી સામે 2 કૂતરા બેઠેલા. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આ લાંબા વાળવાળાને ઓળખે? તે બીજું કૂતરું કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો ઈ આ સાલો, આપણા 50,000 લઈ ગયો ઈ. આવું કૂતરા બોલ્યા. પછી મને આપ્યા 50,000 રૂપિયા. પછી હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને ભાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. મેં તો કૂતરાનું ખાઈ જાય એટલે કોનું ખાવું એ બહુ મહત્વનું. મને એવો સાહેબ તમારો સ્વભાવ બદલી જાય, બધાને નહીં ખાઈ જવાનું હલુભા. અને 2:30 વાગ્યા મારો પ્રોગ્રામ થયો. મને બહુ ભૂખ લાગી હતી. કોઈ હોટલ હતી નહીં, પણ આશ્રમ આવ્યો વચમાં. મેં તો અહીંયા ગાડી ઊભી રાખો, બાપુ આપણને ઓળખતા જશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર આવ્યા. કે ખૂબ અત્યારે ક્યાંથી? મેં તો બાપુ ભૂખ બહુ લાગી છે. કે રોટલા શાક તૈયાર જ છે. રાતે 2:30 વાગ્યે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. શાક રોટલો મને આપ્યો. મારે શું ટેવ, રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું, આમાં હું કરું. તે બાપુ મને કહે તમે શું કરો છો? એ તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને નાખવા નહીં કે તમે વહેલા આવી ગયા, તમને આપ્યા, તમે તમારા ભાગનું ખાઈ જાવ કે. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 8-9 પ્રોગ્રામ કરું, હાલો મને તો હડકવા હાલે. ના 2-3 કલાકારને પહેલું બેઠ કે હાવ 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 કરીને શું ના ભાઈ ના હોય જ નહીં. મને દુઃખની વાત છે. મારા બહુ ચાહક છે ગુજરાતમાં, લાખો ચાહક છે મને ખબર છે. એક મારા ચાહકના ઘરે હું ગયો, મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાભા આવ્યા, પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયા નહોતા, ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. કે શું? મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કાળો કાળો મહેશ જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કાળો છે, બતાવું મૂકો તાસમાં. મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાળતરા નાગના ઝેર જેવું કાળું મહેશ. તો હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ નહીં, એટલો બધો આશિક નહોતો.